હેલો મિત્રો, કેમ છો બધા મજામાં હશો? તો આજે આપણે તલ વિશે માહિતી આપવાની છે મિત્રો. તલમાં આપણે નેદી અને કમ્પ્લીટ થઈ ગઈ છે મિત્રો, અને આમાં આપણે ખાતર અને દવાનો છંટકાવ કરી અને પછી પાણી આપવાનું છે મિત્રો. તો આ તમે જોઈ શકો છો કે આ રીતના આપણા તલ થઈ ગયા છે મિત્રો. અને આજે આ તલને મિત્રો 28 દિવસ થયા છે વાવ્યા ત્યારથી. અને આમાં આપણે આગળ પણ વિડીયો બનાવ્યો હતો મિત્રો. તમે જોઈ શકો છો કે કાંગ ઉગી હતી એટલે તેમાં દવા મારેલી છે મિત્રો. તે પણ પીળી પડી ગઈ છે મિત્રો, અને 50% ભરી ગઈ છે. અને આ રીતના આપણા તલ થઈ ગયા છે અત્યારે, અને ખૂબ સરસ રીતના છે વાયદાને. આ તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના અત્યારે તલ દેખાય છે મિત્રો. અને આમાં આપણે નેદી લીધા અને પછી આ દવા છે મિત્રો, તેનો છંટકાવ કરવાનો છે. આ સેજ દવા છે મિત્રો, અને તેનો જ ડોઝ મારવાનો છે મિત્રો પાછો પણ. અને આ આપણે સુસ્ય જીવાત બહુ છે તેના માટેની જ છે મિત્રો. અને દવા છાંટી અને પછી આમાં આપણે ઉરિયા ખાતર નાખ્યું છે મિત્રો. આસું ઉરિયા ખાતર નાખી દીધું છે મિત્રો આમાં. અત્યારે આપણે ઉરિયા ખાતરને નાખીએ છીએ મિત્રો. અને આ તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતના આપણે તલમાં ઉરિયા ખાતર છાંટી દીધું છે અત્યારે. અને પછી આપણે મિત્રો પાણી આપવાનું છે આમાં. તો આ રીતના ખાતર આપણે છાંટી દીધું છે. આ તમે જોઈ શકો છો ઉરિયા ખાતર આવે તે છે મિત્રો, મોટા દાણે. અને ખાતરનો આપણે છંટકાવ કરીએ છીએ અત્યારે. ખાતર આપવાથી મિત્રો પાણી આપીએ એટલે તલ પીળો ન પડે, તેના માટે આગળ પણ આપણે વિડીયો બનાવશું મિત્રો. આ રીતના આપણે ઉરિયા ખાતર અટાણે નાખીએ છીએ મિત્રો, અને પાછળ આપણે પાણી આપવાનું છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના આપણે પાણી ચડાવી દીધું છે મિત્રો. અને આ પાણી આપણે અહીંયા બોર છે મિત્રો, તેમાં અત્યારે ઓછું થઈ જાય છે પાણી થોડુંક. એટલે આપણે અત્યારે આ વાડીએથી પાણી આવે છે મિત્રો. 1400 ફૂટેથી પાણી આવે છે મિત્રો, આપણી વાડી છે અહીંયાથી. અને ત્યાંથી મિત્રો પાઇપલાઇનમાં પાણી આવે છે. અને આ રીતના આપણે ઉનાળે મિત્રો ત્યાંથી જ પાણી ભરીએ છીએ. આ તમે જોઈ શકો છો મિત્રો. આ રીતના આપણે પાણી ચાલુ છે અત્યારે. અને આમાં આગળ આપણે દવા અને ખાતરનો પણ છંટકાવ કરેલો છે મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો કે આપણે અત્યારે પાણી વાળી રહ્યા છીએ મિત્રો. અને પાણી જાય એટલે ખેતર ફૂલ સુકાઈ ગયું છે મિત્રો. આ તલ વાવ્યા હતા મિત્રો, તેને 28 દિવસ પૂરા થઈ ગયા છે કમ્પ્લીટ. આ આપણે 28 દિવસના તલ થઈ ગયા છે અત્યારે. પાણી જાય એટલે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ જમીન છે તે ઓછી થઈ જાય છે. અને તલને અત્યારે પાણીની જરૂર છે મિત્રો. અને આપણે પાણી પાઈએ એટલે ખૂબ સરસ રીતના દેખાય છે મિત્રો તલ. આ તમે જોઈ શકો છો કે આ રીતના દેખાય છે અત્યારે કોરાડે.
અને પાણી પી જાય મિત્રો એટલે ખૂબ સરસ રીતના થઈ જાય છે આપણે તલ. અને આગળ આપણે તમને બતાવશું વિડીયોમાં કે તલ કઈ રીતના થાય છે. આ તમે જોઈ શકો છો કે આ રીતના ક્યારામાં પાણી હાલે છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે આ રીતના પાણી અત્યારે ચાલુ છે. ખૂબ સરસ રીતના છે મિત્રો તલ. અને વધ પણ સારી છે મિત્રો. તમે જોઈ શકો છો કે એવડા તલ થઈ ગયા છે અત્યારે. આપણે આને ખેંચવા છે મિત્રો એટલે પાણી ભારી ન લાગે.